છોટાઉદેપુર જિલ્લામાં સ્ટેટ આરએનબી વિભાગના અધિકારીઓ સરકારના પરિપત્રોનું ઉલ્લંઘન કરી આરએમસી પ્લાન્ટથી કોન્ક્રીટ બનાવવાનો નિયમ 5 કરોડથી વધુના ટેન્ડરમાં લીધો હોવા છતાંય ફ્લોરીથી કોન્ક્રીટનું કામ રણભૂન ઘાટી ગામ પાસે પુલની કામગીરીમાં કરવામાં આવી રહ્યું છે। તેની તપાસની લોકો માંગ કરી રહ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર। રણભૂન ઘાટી છે અને આ કાચું ડાયવર્ઝન છે તો પાકું બનાવવાની જરૂર છે। તકલીફ પડે, આવવા જવાનું બધાને તકલીફ પડે છે। માટી ઉડે પછી અને ઢાર છે જે સરખો થઈ જાય। હા સાહેબ, પાકું થયું અમારી માંગણી છે। હા સારું, પાકું બનાવે તો સારું। રણભૂન ઘાટી પાસે મીરિયા નદી પર બ્રિજનું કામ છે। એ અંદાજિત 7 કરોડના ખર્ચે બ્રિજ બની રહ્યો છે। એ સંદર્ભે ત્યાં આગળ કામ ધારાધોરણ હેઠળ કરવાનું હોય, જેમાં એમણે આરએમસી પ્લાન્ટ લગાડીને કામ કરવાનું હોય, પણ આરએમસી પ્લાન્ટ વગર જ કામ ચાલી રહ્યું છે। હવે સ્વાભાવિક વસ્તુ છે કે આટલા વર્ષો પછી આ બ્રિજનું કામ થતું હોય, આદિવાસી વિસ્તારમાં આદિવાસી પ્રજા બધી રહી છે। બે જિલ્લાને જોડતો આ પુલ બની રહ્યો છે। સંદર્ભે આ બાબતે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી ભ્રષ્ટાચાર ત્યાં થાય જ છે। અને જેના સંદર્ભે અમે આરટીઆઈના માધ્યમથી એમને પત્ર બી લખેલો કે ભાઈ અમને 2J1 મુજબ ત્યાં મટીરિયલના નમૂના સેમ્પલ તરીકે લેવડાવવા તથા માહિતી માટે। તો તે વખત ગયા વખતો અવકાશ પણ અમને 2 કે 3 તારીખો આપી। સદર આ બાબતે સરકારને રજૂઆત અમારી એ છે કે આવા કર્મચારીઓ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે પગલાં લે અને ધારાધોરણ હેઠળ કામ થાય, અમારી તેવી માગ છે। અને સંદર્ભ આમાં અધિકારીઓને લોકબુક ને માસિક ડાયરી માગતા તો એ પણ નથી આપતા, કારણ કે ત્યાં સ્થળ પર વિઝિટ કરતા જ નથી, જેના કારણે કોન્ટ્રાક્ટરને મન ફાવતી કામગીરી ત્યાં થાય છે અને ભ્રષ્ટાચાર પૂરેપૂરો થાય છે। અને વર્ષો પછી થોડાક સમયગાળાની અંદર આ પુલો આટલા ભ્રષ્ટાચારના ભાગરૂપે જર્જરિત થઈ અને પડી જાય છે। આ જે પુલની બાજુમાં જે ડાયવર્ઝન બનાવવામાં આવી રહ્યું છે, તે ડાયવર્ઝન અને ધારાધોરણ હેઠળ અંદર ટેન્ડર કોપી અંદર લખેલું છે કે ભાઈ તમારે ત્યાં પાકું ડાયવર્ઝન બનાવવું, પણ પાકું ડાયવર્ઝન બી નથી બનાવ્યું। જેના અનુસંધાને સરકાર એમને પૈસા આપે છે પાકા ડાયવર્ઝન બનાવવાના, આપણને પાકું ડાયવર્ઝન પણ સ્થળ પર નથી અને આરએમસી પ્લાન્ટ વગર જ કામ ચાલી રહ્યું છે। તમારી શું માંગ છે? આ ભ્રષ્ટાચાર અટકવો જોઈએ, આ ભ્રષ્ટાચાર અટકવો જોઈએ અને અહીંયા આગળ આ ભ્રષ્ટાચાર અટકવો જોઈએ। સરકાર આ બાબતે અધિકારીઓ, કર્મચારીઓ જે દોષિત છે, જે કોન્ટ્રાક્ટરો છે, એની સામે ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અપીલની 1971 મુજબ કાર્યવાહી કરે અને એજન્સીને બ્લેકલિસ્ટેડ કરે અને કર્મચારીઓ પર તવાઈ થાય અને એમની પર ઇન્કવાયરી બેસે, અમારી તેવી માંગ છે। અને રાજ્ય તકેદારી આયોગ અને જીએસટીને અમે પત્ર લખવાના જ છે આ બાબતે। નાગરાજસિંહ ચૌહાણ પાવાગઢ ગયો હતો, ત્યાંથી છોટાઉદેપુર ગયો કે મીરિયાની અંદર ડાયવર્ઝન પાકું હોવું જરૂર છે લોકોને, અને અવર જવર માટે ધૂળ આવી જાય ને બધું આંખો પડે ને તકલીફ પડે। પાકું ડાયવર્ઝન થાય તો લોકોને અવર જવર માટે મુશ્કેલી નહીં પડે ને